હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો વિડીયો આપણે એક અગત્યની રિક્રુટમેન્ટ નોટિફિકેશન માટે કરી રહ્યા છીએ. જી હા, તમે જેમ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોયું હશે એમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક રિક્રુટમેન્ટ આવેલી છે, રિક્રુટમેન્ટની નોટિફિકેશન આવેલી છે કે જે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ, જેને આપણે ક્લાસ 2 ની પોઝિશન કહી શકીએ, આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ માટેની એક રિક્રુટમેન્ટ આવેલી છે. આ રિક્રુટમેન્ટમાં કેટલી વેકેન્સીઝ છે, ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે, એપ્લાય કેવી રીતે કરવાનું અને એલિજિબિલિટી શું હશે, એના માટે આપણે આ વિડીયો કરી રહ્યા છીએ. તો અગર તમે એક મિકેનિકલ એન્જિનિયર છો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગવર્મેન્ટ જોબ લેવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમને આ રિક્રુટમેન્ટ વિશેની તમામ માહિતી મળી જાય. પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 48 2024-25. 5 સીટ આપેલી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને. તો 5 સીટ માટે આ સિલેક્શન થવા જઈ રહ્યું છે. એલિજિબિલિટી માટે નોટિફિકેશનની અંદર ક્લિયરલી મેન્શન કરેલું છે કે એલિજિબિલિટી શું હશે, તો કે જેમણે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું હોય, ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું હોય વિથ ફર્સ્ટ ક્લાસ, એવા કેન્ડિડેટ્સ એલિજિબલ છે. સેકન્ડ એક પોઈન્ટ એડ કરેલો છે, પોસ્ટ ગ્રેજ્યુએશન વુડ બી પ્રિફરેબલ. જેમણે ડિગ્રીની સાથે અગર પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરેલું છે, એમટેક કરેલું છે, એમઈ કરેલું છે, એ વધારે પ્રિફરેબલ છે. એક્સપિરિયન્સ મસ્ટ હેવ 2 years ઓફ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ. એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગના ફિલ્ડમાં જેમને 2 વર્ષનો એક્સપિરિયન્સ હશે એમને અહીંયા ઓપોર્ચ્યુનિટી આપવામાં આવશે. એજ લિમિટ શું છે? એજ લિમિટ છે શુડ નોટ મોર ધેન 30 years. 30 વર્ષ કરતા વધારે એજ હોવી જોઈએ નહીં. સેલેરી સ્કેલ ફર્સ્ટ 3 years માટે પહેલા 3 વર્ષ ફિક્સ સેલેરી ઓફ 49,600 પર મંથ અને 3 વર્ષ પછી પે સ્કેલ આવશે 44,900 નો, એટલે કે પે મેટ્રિક્સ લેવલ 8 મળશે. પણ 3 વર્ષ પછી પહેલા 3 વર્ષ સેલેરી જે છે ફિક્સ રહેશે. 49,600 ની ફિક્સ સેલેરી પહેલા 3 વર્ષ માટે પર મંથ આપવામાં આવશે. તો આ થઈ ગઈ એજ્યુકેશન, ક્વોલિફિકેશન અને એજ લિમિટની વાત. કઈ તારીખે એપ્લિકેશન સ્ટાર્ટ થશે, કઈ તારીખ લાસ્ટ છે એને સમજીએ. તો કે ઓપનિંગ થઈ ગયું છે 12 સપ્ટેમ્બર, 12th ઓફ સપ્ટેમ્બર થી ઓનલાઈન એપ્લિકેશનની વિન્ડો ઓપન થઈ ગઈ છે. કઈ રીતે એપ્લાય કરવાનું, કઈ લિંકથી એપ્લાય કરવાનું, તો એપ્લાય કરવા માટેની લિંક આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે. એના ઉપર ક્લિક કરીને તમે ત્યાંથી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરીને એપ્લાય કરી શકો છો. વીએમસી ની વેબસાઇટ પર જ કરવાનું છે, ડિફિકલ્ટ નથી, આરામથી થઈ જશે. લાસ્ટ ડેટ કઈ છે ખાસ યાદ રાખજો, 1 ઓક્ટોબર 2024 છેલ્લી તારીખ છે. એ પહેલા ગમે તેમ કરીને એટલીસ્ટ એપ્લાય તો કરી જ દેજો. સિલેક્શન થાય ના થાય, શું હશે શું નહીં, બધી પછી ખબર પડે. સૌથી પહેલા વિડીયો જોઈને તરત પહેલું કામ એ કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને એપ્લાય કરો. એક નોટ લખેલી છે અહીંયા, એજ, એલિજિબિલિટી એન્ડ એક્સપિરિયન્સ shall be counted from last date of filling the application which is 1/10/2024. 1/10/2024 પહેલા અથવા આ ડેટ પર તમારી એજ, તમારી એલિજિબિલિટી અને તમારો એક્સપિરિયન્સ અહીંયા જે ક્રાઇટેરિયા આપેલો છે એને મેચ કરતો હોવો જોઈએ. જો 1/10/2024 તમારા 2 વર્ષનો એક્સપિરિયન્સ કમ્પ્લીટ નહીં થતો હોય તો તમે એલિજિબલ નથી, આવું આપણે માનીશું. ડન. ઓલસો એક અહીંયા એક ઇમ્પોર્ટન્ટ નોટ લખેલી છે નોટિફિકેશનની અંદર, એક્ઝામ ડેટ, એક્ઝામ પેટર્ન, સિલેબસ એન્ડ ફર્ધર ઇન્ફોર્મેશન વિલ બી અપડેટેડ ઓન વીએમસી વેબસાઇટ. એટલે કે સિલેક્શન કેવી રીતે થશે, સિલેબસમાં શું હશે, કેટલા માર્ક્સનું પેપર હશે, એના વિશે કાંઈ માહિતી અત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી નથી. તો આપણે એના માટેની વીએમસી ની વેબસાઇટ કન્ટિન્યુઅસ ચેક કરતા રહીશું. અગર તમે ચેક કરવા ન માંગતો હોય તો તમે સંકલ્પ એજ્યુકેશનના આ યુટ્યુબ હેન્ડલને સબસ્ક્રાઇબ કરી લો, આપણી ચેનલને ફોલો કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે, એને પણ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આની કાંઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો તમને આપણી ચેનલ ઉપર જરૂરથી આપવામાં આવશે. અત્યારે અગર તમે વીએમસી ની આ એક્ઝામની પ્રિપરેશન કરવા માંગતા હોય તો હું તમને એવું એડવાઇસ કરીશ કે તમે ટેકનિકલના સબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરો. એમ કે જો પેપર લેવાશે તો એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનિકલ જ પૂછાશે, જેની તમે જીપીએસસી કે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય એવી જ કંઈક એક્ઝામ હશે અને એમસીક્યુ બેઝ પેપર હશે. ઠીક છે, તો આ વાત થઈ વીએમસી રિક્રુટમેન્ટ મિકેનિકલ એન્જિનિયરિંગ માટેની. આવી જ વધારે માહિતી માટે સંકલ્પ એજ્યુકેશનના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરી લો, જેથી કરીને તમને હરેક અપડેટ્સ ટાઈમસર મળી રહે. આ રિક્રુટમેન્ટ વિશે, સંકલ્પ એજ્યુકેશનની અંદર ચાલતા ઓનલાઈન કે ઓફલાઈન કોર્સિસ વિશે કે પછી બુક્સ કે ટેસ્ટ સિરીઝ વિશે વધુ માહિતી મેળવવા માટે અહીંયા આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. ફરીથી આવા બીજા નવા ઇન્ફોર્મેશન, નવા વિડીયો સાથે યુટ્યુબ ઉપર મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.